આગરિયા ગામના અશ્વિન ખુમાણે ઉજવ્યો અનોખો જન્મદિવસ। ખુમાણના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન અને દીદાન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું। અમરેલી જિલ્લાના મૂળ નવા આગરિયા ગામના અને હાલ રાજુલા ખાતે વસવાટ કરતા 38 વર્ષીય યુવાને પોતાનો જન્મદિવસ ઉજવી આજની યુવા પેઢીને નવો રાહ ચીંધ્યો છે। જતી પુરુષનું જેમને બિરુદ મળેલું એવા અને જેમાં 12 પ્રકારના વટ હતા તેવા બહારવટિયા જોગીદાસ બાપુ ખુમાણના ભાઈ એવા ભાણ બાપુ ખુમાણના પરિવારના અશ્વિનભાઈ ખુમાણ દ્વારા પોતાના જન્મદિને પશ્ચિમી સંસ્કૃતિને જાકારો આપી ભારતીય પરંપરા મુજબ આજની પેઢીને બિલકુલ સાજે એવી રીતે કલ્યાણકારી લોકોપયોગી થવા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ તેમજ ભંડારીયા હનુમાન દાદાનો થાળ ધરાવી સંતો મહંતો વડીલોના શુભાશીષ મેળવી વડીલ વંદના સાથોસાથ કેક કાપવાનું બિલકુલ બંધ રાખી કાઠી ક્ષત્રિય સમાજને સાજે તેવી રસમ સાથે બિલકુલ સાદગીથી ધર્મમય વાતાવરણમાં દીપ પ્રજ્વલિત કરી લોકોના આરોગ્યની કેર કરતા રાજુલા ખાતે આવેલ પટેલ સમાજની વાડીમાં હજારો શુભેચ્છકોના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવી। આ તકે રાજેન્દ્રદાસ બાપુ, ધ્રુવદાસ બાપુ, ભક્તિરામ બાપુ, ઉર્ધાનંદગીરી માતાજી તેમજ અશ્વિનભાઈ ખુમાણના બાપુ કડુબાપુ ખુમાણ તેમજ જીવકુ બાપુ ખુમાણ, વિશ્વ વિખ્યાત લોક સાહિત્યકાર માયાબા આહિર તેમજ તેમના પુત્ર જયરાજ આહિર, પ્રતાપભાઈ મકવાણા, હાથીભાઈ ખુમાણ, દડુભાઈ ખુમાણ, જગ્ગુભાઈ ખુમાણ, નાજકુ બાપુ ખુમાણ, ડોક્ટર વીએ ખુમાણ, ડોક્ટર વાઘમસિંહ સાહેબ, સંજયભાઈ ધાકડા, રવુભાઈ ખુમાણ, જીલુભાઈ ધાકડા દીપડિયા, વલ્કુભાઈ ડાભિયા છતડિયા, ગૌતમભાઈ ખુમાણ, કમલે દાદા મહેતા, બદરુભાઈ ખુમાણ મોટા આગરિયા, બાપ મામા કોટીલા, વિશ્વ હિન્દુ પરિષદના યુવરાજ ચાંદુ, પરાગ મહેતા, પત્રકાર દિલુભાઈ વરુ લોર તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે શુભેચ્છકો મિત્રોએ પોતાનું રક્તદાન કરીને સામાજિક જવાબદારી પણ નિભાવી હતી। પધારેલા સંતો તેમજ મહાનુભાવો દ્વારા અશ્વિનભાઈ ખુમાણને આશીર્વાદ અપાયા હતા। આ તકે હનુમંત હોસ્પિટલ મહુવાના આંખના ડોક્ટર પ્રિયેશ શ્રોફ, દાંતના સર્જન ડોક્ટર જલદીપ દવે, જનરલ ફિઝિશિયન ડોક્ટર પુનિત વ્યાસ તેમજ ડોક્ટર પ્રિયા શાહ, ડાયટિશિયન જીલ શાહ, હેડ પ્રમોશન પાર્થભાઈ અને કૌશલભાઈ ભટ્ટ તેમજ એડમિન મયુરભાઈ ત્રિવેદી વગેરે દ્વારા રોગ નિદાન કેમ્પમાં સેવા અપાઈ હતી। આ તકે મોગલધામ ભગુડાના ટ્રસ્ટીઓ દ્વારા અશ્વિનભાઈ ખુમાણને કાળો કામળો ઓઢાડી મોગલમાની પ્રતિમા અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। માયાભાઈ આહિરે હજારો વર્ષ પછી એકાદ કથાકારનું અવતરણ થયું હોય એવા પ્રખર અને વિશ્વ વિખ્યાત કથાકાર સંત શ્રી મોરારી બાપુ પાસેથી જાણેલી અને સમજેલી લોક સાહિત્યની રામાયણની વાતો કરી ક્ષત્રિય સમાજના માન, મોભો, વટ, વચન અને ખુમારીના ઇતિહાસને તાજો કર્યો હતો। બીજાના માટે તમે હું કરી શકો? રક્તદાન એ મહાદાન છે કે આપણા લોહીથી કોઈનું જીવન બચી જાય છે। સર્વરોગીના કેમ જે ફ્રી થઈ શકે છે
જમણવાર રાખ્યું. આ બધી ઘણા બધાની હેસિયત હોય આવું કરી શકે, પણ આવો વિચાર આવો ને આવું કરવું ને એ ઈશ્વરની કૃપા હોય તો થાય. મોટું તો બધાને થઈ જવું છે, આવું બધું કરવું જ છે, પણ જ્યારે ઈશ્વર તક આપે ને, સત્યનારાયણની કથા 2 પેઢી વહી જાય તો નથી થતી બાકી. એટલે ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ. અને આવું કરતા રહેશો તો સંસ્કારો ટકી રહેશે. આજના યુગમાં જરૂરી આ છે, શિક્ષણ વેચાતું મળે છે, સંસ્કાર વેચાતા મળતા નથી. જ્યાં જવું અત્યારે સોશિયલ મીડિયામાં કેવું કેવું આવે છે. એ આવે છે એનું કારણ સંસ્કાર વિહીન પ્રજા થતી જાય છે. આજના સમયમાં જો સંસ્કારો માટે આપણી જાગૃતિ નહીં હોય તો આવતી પેઢી માટે સમય ભયાનક થતો જશે. આપણે આપણા રસ્તાઓ ભૂલ્યા છીએ, આપણા બાળકોને સંસ્કારો આપતા ભૂલ્યા છીએ, જેના કારણે બાળકો ખોટા રસ્તે ચડી ગયા છે. નત નવા રોજ પ્રકરણો બનતા જાય છે. એની પાછળ બીજાનો વાંક નથી. આજે આપણે કઈ ડિજિટલ મીડિયા છે, સોશિયલ મીડિયા છે, એવું નથી. પરિવારમાંથી સંસ્કારો નથી આપ્યા એટલે પ્રજા ખોટા રસ્તે છે. આજે ભાઈ અશ્વિનભાઈ કુમારનો જન્મદિવસ, પ્રથમ તો એના જન્મદિવસને ખૂબ ખૂબ વધાઈ આપું છું. 38 વર્ષ પૂરા કર્યા અને એના જન્મદિવસના દિવસે ડરિયા દાદા હનુમાનજી મહારાજનો થાળ, તેમજ સર્વનિદાન કેમ્પ, બ્લડ કેમ્પ અને બધા સ્નેહ વાલાજનોનો બધાનું સ્નેહીનું આજનું ભોજન પ્રસાદ, થાળનો પ્રસાદ, આવો રૂડો એણે એમના જન્મદિવસના દિવસે આવો અવસર રાખ્યો છે. એટલે પહેલાં તો મને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એના જન્મદિવસને ખૂબ ખૂબ વધાઈ આપું છું. અને દરેક યુવાનો આમાંથી પ્રેરણા લે અને આ ઘણું બધું મોટું કામ થઈ જતું હોય છે. માટે એ પ્રેરણાદાયક આ કાર્ય કર્યું છે એને ફરીવાર હું અભિનંદન આપી અને એના જન્મદિવસને ખૂબ ખૂબ વધાઈ આપું છું.